તો પીહુની ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી. પીહુ તો ફટાફટ બ્રશ કરી અને રેડી થઈ ગઈ જવા માટે. થોડી નર્વસ હતી પણ અમે સાથે હતા એટલે વાંધો નહોતો આવ્યો. મારા બનીને લઈને હું એવરી બની એલાવવાળી જગ્યાએ આવી. મારા બનીએ પહેલાં એક બુક રીડ કરી. પછી મેં એને પૂછ્યું કેવું લાગે છે, તો એણે કીધું ફની. પછી એનો હતો એક્સરે લેવાનો ટાઈમ એટલે અમે ત્યાં ગયા અને પીહુ ખુશ હતી કેમ કે આ બધી પ્રોસેસ એ ફર્સ્ટ ટાઈમ કરી રહી હતી. તો નર્વસ તો હતી જ પણ એક્સાઇટેડ પણ એટલી જ હતી. મને વચ્ચે પૂછતી હતી કે આ શું થઈ રહ્યું છે. અને પછી એને સરસ રેડી કરી દીધી ડૉક્ટર આવે પહેલાં. એની આઈઝને પ્રોટેક્શન માટે ત્યાં એને એક ગ્લાસીસ આપ્યા. ત્યાં એણે બુગાડી ટ્રેન્ડ કરી નાખ્યું અને પછી એનો એક્સરે જોતી હતી અને મને પૂછતી હતી. થોડી ડરતી હતી પણ ખરી અને અમે પણ નર્વસ હતા. હું એને બધું સમજાવતી હતી કે ત્યાં આગળ શું છે જેટલી મને ખબર પડતી હતી. પછી ડૉક્ટર આવ્યા અને અમને બીક હતી એ જ થયું. એને નાની કેવિટી હતી એ ડૉક્ટરે બતાવી અને પીહુએ તરત જ કહી દીધું કે ઓકે લેટ્સ ટ્રીટ ઇટ. એને ઇન્જેક્શન આપ્યું. શી વોઝ સો નર્વસ. એને દુખ્યું પણ હશે અને ત્યાં જ મેં જોયું કે એને આંસુ નીકળી ગયા એની આંખમાંથી. પણ પીહુ બહુ જ સ્ટ્રોંગ છે એટલે પાછી એ બેક ટુ નોર્મલ થઈ ગઈ. સાચું કહીએ તો અમે એના કરતાં વધારે નર્વસ હતા એવું મને લાગ્યું. પણ એ પાછી બેક ટુ નોર્મલ મસ્તી કરવા માંડી થોડીક જ વારમાં. અને અમારી વાતો તો ખૂટતી જ નહોતી. ઇન્જેક્શન મૂક્યું હતું પણ આ શું છે, આને શું કરવાનું, આમાં શું કરવાનું, એ બધું તો ચાલુ જ હતું. પછી મેં એને ટચ કરીને પૂછ્યું કે તને દુખે છે, તો એને કંઈ વધારે ફીલ નહોતું થતું. થોડું દુખતું હતું. એટલે ખબર પડી ગઈ કે હવે એ પાર્ટ નમ થઈ ગયો છે. I am strong. I'm not scared of the doctor. I can do this. Yes, you can. પછી પીહુને એક દીદી મળવા આવ્યા જે પોતે અને એમના મમ્મા ડેડી પીહુની બધી રીલ જોવે છે. મારા પપ્પાનું નામ છે મિલેન્દ્ર અને મારા મમ્મીનું નામ છે રાજુ. They both watch your video. એ લોકો કયા પાર્ટ ઓફ ઇન્ડિયામાં રહે છે? એ ગુજરાતમાં રહે છે. અમે ગુજરાતથી છીએ. તમને બધાને દિલથી થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ સો મચ. પછી ડૉક્ટર આવ્યા અને પાછા પીહુ સાથે વાત કરવા મળ્યા કે હવે આગળ આપણે શું કરવાનું છે. અને પીહુ તો એકદમ રેડી થઈ ગઈ અને હવે કેવિટી કાઢવાની જે પ્રોસેસ હતી એ ચાલુ થઈ. ત્યાં એમને ખબર પડી કે હજુ પ્રોપર નમ નથી થયું તો એને થોડું ફરી ઇન્જેક્શન આપવું પડ્યું અને પછી કામ સ્ટાર્ટ કર્યું. તો ક્લિનિંગ પછી અમને થોડો બ્રેક આપ્યો હતો અને હવે આગળની પ્રોસેસ આપણે નેક્સ્ટ રીલમાં જોઈશું. છે ને